રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઈચ્છા. જી હા દોસ્તો, ભારતીય ટીમ આવતા મહિને 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ પહેલા કેપ્ટન રોહિત શર્માના અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને આ દરમિયાન વિરાટ કોહલી અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર વિરાટ કોહલીએ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. જોકે બીસીસીઆઈના અધિકારીઓએ તેમના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિરાટ કોહલીને પોતાનું મન બનાવી લીધું છે અને બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે. પરંતુ બીસીસીઆઈએ તેને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝના કારણે પુનર્વિચાર કરવા અપીલ કરી છે. તેમણે હજુ સુધી અપીલનો જવાબ આપ્યો નથી. અને વિરાટ કોહલી પહેલા હિટમેન રોહિત શર્માએ બુધવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને 7મી મેના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી લાલ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. જોકે તે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં રમવાનું ચાલુ રાખશે. 38 વર્ષીય રોહિત શર્માએ ગયા વર્ષે વેસ્ટ ઇન્ડિઝમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. અને ઉલ્લેખનીય છે કે રોહિતની જેમ કોહલીએ પણ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહ્યું હતું. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકો રોકોની જોડીને ODIમાં રમતા જોશે. તે બંને હાલમાં IPL ક્રિકેટમાં રમતા જોવા મળ્યા હતા, જે ભારત-પાકિસ્તાન તણાવને કારણે હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.